તો મહત્વપૂર્ણ સમાચાર જામનગરની જીજી હોસ્પિટલમાં આગ લાગી છે। આઈસીયુ વોર્ડમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। આગની ઘટનામાં એક દર્દી દાઝ્યો છે તો હાથ તેમજ માથાના ભાગે દર્દી દાઝ્યો છે। વોર્ડમાં 15 દર્દીઓ લઈ રહ્યા હતા સારવાર। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી છે। જામનગરની જીજી હોસ્પિટલમાં આગ લાગી છે તો આગ લાગતાની સાથે એક વ્યક્તિ દાઝ્યો છે, એક દર્દી જે છે દાઝ્યો છે, હાથ અને માથાના ભાગે દાઝ્યો છે। આ અંગે વધુ વાત કરવા ફોનલાઈન પર કિંજલ જોડાયા છે। કિંજલ, જીજી હોસ્પિટલની અંદર આગ લાગી છે, દર્દી જે છે દાઝ્યો છે, વિગત શું સામે આવી રહી છે? બિલકુલ દાનવી, જે પ્રકારે વાત કરવામાં આવે, જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં આગની ઘટના છે તે સામે આવી છે। સરકારી ગુરુ ગોવિંદસિંહના આઈસીયુ વિભાગમાં આગ લાગી છે। શ્વાસ તંત્ર માટેનો જે આઈસીયુ બનાવવામાં આવ્યો છે એમાં આગ લાગી છે। હાલ એક દર્દી છે એને હાથમાં અને માથાના ભાગે દાઝ્યો હોય અને ઈજા પણ થઈ છે। આ ઉપરાંત 15 દર્દીઓ છે આ વોર્ડમાં હાજર હતા। અગાઉ પણ જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ છે, આ હોસ્પિટલના જૂના જે વિભાગ આવેલો છે ત્યાં આઈસીસી વોર્ડમાં આગ લાગી હતી। ત્યારબાદ ફરી એકવાર આઈસીયુ વોર્ડમાં આગ લાગી છે। હાલ તો આગ કયા કારણોસર લાગી છે તે અંગે તપાસ પણ ચાલી રહી છે। હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ અને અન્ય અધિકારીઓ છે તે પણ દોડી ગયા છે અને જે પ્રકારે એસી છે, એસીમાંથી ધુવાણાઓ બહાર નીકળતા હતા અને આ સમગ્ર મામલો છે તે સામે આવ્યો છે ને અત્યારે તપાસ છે તે ચલાવાઈ રહી છે અને આગ પર કાબુ મેળવાઈ રહ્યો છે। દાનવી, ચોક્કસ કિંજલ, આગ લાગવા પાછળનું કારણ હજુ અકબંધ છે, પરંતુ શું હોસ્પિટલની અંદર તમામ પ્રકારની સુવિધા સજ્જ હતી આગને કાબુ મેળવવાની કે નહીં? બિલકુલ, જે પ્રકારે વાત કરવામાં આવે દાનવી, જે હોસ્પિટલનું નવું બિલ્ડિંગ છે, કોવિડ હોસ્પિટલ પણ ત્યાં છે, 700 બેડ કોવિડ હોસ્પિટલ છે, તેમાં જ આ પ્રકારનું સરસ મજાનું જે અલાયદા બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે તેમાં તમામ પ્રકારની ફાયર સેફ્ટીની સુવિધાઓ પણ ઉપલબ્ધ હતી। જેને લઈને આગ છે તે મોટી માત્રામાં નથી થઈ, પરંતુ જે પ્રકારે આગજનીની ઘટના છે તેને લઈને હાલ એક વ્યક્તિ દાઝ્યો છે, પરંતુ ચોક્કસ કહી શકાય કે અન્ય જે હોસ્પિટલોમાં જે પ્રકારે આગજનીની ઘટના સામે આવી હતી ત્યારે જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ ફરી એકવાર આગના બનાવને લઈને જે પ્રકારની ઘટના છે તે સામે આવી છે। ચોક્કસ કિંજલ, જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો આ તરફ રાજ્યમાં વિઝા કન્સલ્ટન્ટની ઓફિસ પર દરોડાનો મુદ્દો, દરોડા બાદ સીઆઈડી ક્રાઇમે નોંધી છે વધુ એક ફરિયાદ। એમ્પાયર ઓવરસીઝ તેમજ અમદાવાદના હાઈટેક એ 3 એજન્ટ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હાઈટેકના કિશન પટેલ અને પ્રેમ પરમાર એ બંને એક્યુઝ છે, હાલમાં અબસ્કોન્ડિંગ છે। એમ્પાયર ઓવરસીઝના અંકિત પટેલ અને વિશાલ રામનાથ શાહ પૈકી વિશાલને અટક કરવામાં આવેલ છે, અંકિત અબસ્કોન્ડિંગ છે। એ જ રીતે અમદાવાદના હાઈટેકના જીગર શુક્લાને અરેસ્ટ કરવામાં આવેલ છે, જેમાં ફેક ડોક્યુમેન્ટ્સ બનાવનાર નીરવ મહેતા અબસ્કોન્ડિંગ છે। હજુ અન્ય એજન્ટોના કચેરીમાંથી જે કાગળો અને અન્ય મટીરિયલ્સ સીઝ કરવામાં આવેલ એ પણ પરીક્ષણ ચાલુ છે। જેમ જેમ ફેક ડોક્યુમેન્ટ્સ ઊભા કરેલાનો પુરાવો મળે અન્ય ગુના પણ, અન્ય એફઆઈઆર પણ નોંધવામાં આવશે ટૂંક સમયમાં। થેન્ક યુ। હાલમાં ફેક ડોક્યુમેન્ટ્સમાં 10th 12th માર્કશીટ, MS યુનિવર્સિટીના માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ્સ, પંડિત રવિશંકર યુનિવર્સિટી છત્તીસગઢ અને GTU ગુજરાતના ફેક ડોક્યુમેન્ટ્સ તેમજ વિવિધ સ્થળોમાં નોટરી, કુછ રિયાલિટી ડેવલપર્સના એક્સપિરિયન્સ સર્ટિફિકેટ, એ તમામ ફેક ડોક્યુમેન્ટ્સ હાલ સુધી મળેલ છે। ये તમામ વિગત પૂછપરછ ઇન્વેસ્ટિગેશન દરમિયાન ખબર પડશે। હાલમાં તો જે માણસોને અટક કરેલ છે એ તમામ એના સર્વન્ટ છે, એક્સેપ્ટ જીગર શુક્લા હાઈટેક, બાકી તમામ મેનેજર અથવા સર્વન્ટના છે। મૂળ માલિકો હજુ સુધી પકડવામાં આવેલ નથી, દે આર અબસ્કોન્ડિંગ અને ટૂંક સમયમાં પકડવામાં આવે ત્યારે એ વિગત મળશે। જે લોકોની માર્કશીટ મળી આવી છે એ લોકોનું સ્ટેટસ ક્યાં છે અત્યારે? બહાર વિદેશ જતા રહ્યા છે, અહીંયા છે કે શું? તપાસ શું થઈ? અમુક લોકો વિદેશ જતા રહે છે, એવા પણ અમારી પાસે પુરાવા છે। અમુક લોકોને હાલમાં ફોન કરીને અને રૂબરૂ મોકલીને વેરીફાઈ કરે છે ખરેખર તેઓ એ જ માર્કશીટ આપેલ છે અથવા એજન્ટ દ્વારા ફેરફાર કરવામાં આવે છે, એ તમામ તપાસ થઈ રહેલ છે। એ ડિટેલ્સ હાલમાં ઉપલબ્ધ નથી કમ્પ્યુટરમાં। જે વિગત છે, ઘણા લોકો શું કરે છે, એક બાર ફેક ડોક્યુમેન્ટ્સ ઊભા કરીને વિઝા મોકલ્યા બાદ ડિલીટ કરે છે। So we will be in touch with concerned embassies
કન્સ્યુલર ઓફિસ ભારત સરકાર દ્વારા એ તમામનો સંપર્કને છેલ્લા 2-3 સાલમાં કોણે કોણે મોકલેલ છે એ વિગત મેળવ્યા બાદ પછી આ દિશામાં તપાસ કરવામાં આવશે. જે 17 જગ્યાએ આ રેડ કરવામાં આવી હતી તો ફક્ત ગાંધીનગર પછી બાજુ વાત કરીએ સમાચારની તો લોકસભા ચૂંટણીમાં સક્રિય થવાની રૂપાણીની ઈચ્છા અંબાજીમાં બોલ્યા છે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી. તો હાલ પંજાબ ચંદીગઢની જવાબદારી છે ત્યારે રૂપાણીએ તેવું કહ્યું છે જવાબદારી મળે તો ગુજરાતમાં પણ કામ કરીશું. સૌરાષ્ટ્રમાં જવાબદારી નિભાવવા માટે ઈચ્છા વ્યક્ત કરી છે. સાથે 2024માં ત્રીજી વાર નરેન્દ્ર મોદી પીએમ બનશે તેવું રૂપાણીએ જણાવ્યું છે. 24ની ચૂંટણીમાં તો મારી જવાબદારી પંજાબ ચંદીગઢની છે જ અને ગુજરાતમાં પણ જે કામગીરી સોંપવામાં આવે છે એ કરવાનો છું. એટલે 24ની ચૂંટણીમાં તો વિશેષ જવાબદારી પંજાબ ચંદીગઢ અને ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં જે કંઈ જવાબદારી મારા ભાગે હશે એ કામ કરીશ. તો આ તરફ ધારાસભ્ય ચિરાગ પટેલના રાજીનામા પર વિપક્ષ નેતા અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે. ચિરાગ પટેલે વ્યક્તિગત આર્થિક લાભ માટે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું તેવો હોવાનો દાવો કર્યો છે. સાથે જનતાનો વિશ્વાસઘાત કર્યો હોવાનો પણ આક્ષેપ કર્યો. તો લોકો આગામી લોકસભામાં ચૂંટણીમાં પરિવર્તન આપવાનો પણ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે. અમિત ચાવડાએ કહ્યું કે વર્ષ 2024માં જનતા પરિવર્તન માટે મતદાન કરશે. ચિરાગભાઈ કેવી રીતે ગયા, કેમ ગયા એની હકીકતો પણ કહી હતી ને તમે પણ બધા એની વિગતો તપાસશો તો જવા પાછળનું ફક્ત ને ફક્ત વ્યક્તિગત આર્થિક હિતો એની સાથે જોડાયેલા હતા અને એટલા જ માટે પ્રજાને પક્ષ બંનેનો દ્રોહ થયો છે ને એનો જવાબ આવનારા દિવસોમાં પ્રજા પણ આપશે ને પક્ષ પણ એ લડાઈ લડશે. આજે પ્રજા માટે નહીં પણ મુઠ્ઠીભર લોકો માટે સરકાર ચાલે છે. 1-2 ઉદ્યોગપતિઓ આખો દેશ ચલાવે છે. આ તમામ સત્તા અને સંપત્તિનું કેન્દ્રીકરણ થઈ રહ્યું છે. એ સંજોગોમાં આવનારા દિવસમાં ગુજરાત સહિત દેશની જનતા પણ પરિવર્તન માટે મતદાન કરશે અને 2024માં તમે જોશો તો દેશમાં પરિવર્તન આવશે. તો આ તરફ લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે તેને જોતા તમામ પાર્ટી તૈયારીઓમાં લાગી ગઈ છે. નવસારી તેમજ ડાંગ જિલ્લા ભાજપ દ્વારા તાલુકા પંચાયતના સભ્યોનું પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરાયું હતું. નાની વઘઈ ખાતે આવેલ કિલાદ કેમ્પ સાઇટમાં નવસારી લોકસભા બેઠકના ઇન્ચાર્જની અધ્યક્ષતામાં આ શિબિર યોજાઈ હતી. જેમાં નવસારી જિલ્લાના 6 તાલુકા પંચાયત અને ડાંગ જિલ્લાની 3 જેટલી તાલુકા પંચાયતના ભાજપના ચૂંટાયેલા સભ્યો તેમજ તાલુકા ભાજપ પ્રમુખો પણ ઉપસ્થિત રહ્યા. જેમાં ચૂંટાયેલા સભ્યોને લોકસભા ચૂંટણીમાં કેવી રીતે કામગીરી કરવી તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ચૂંટણીમાં કામગીરી અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. એક બાજુ લોકસભા ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ કરી રહી છે તમામ પાર્ટીઓ, ત્યારે તાલુકા પંચાયતના સભ્યોનું પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા દર વર્ષે ચૂંટાયેલા પ્રતિનિધિ અને પાર્ટીના સંગઠનના કાર્યકર્તાઓનો પ્રશિક્ષણ વર્ગ યોજાય છે. જેના ભાગરૂપે આજે સમગ્ર ગુજરાતની અંદર નગરપાલિકા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોનો પ્રશિક્ષણ વર્ગ ચાલી રહ્યો છે. તો આ સાથે બુલેટિનમાં હાલ સમય છે વિરામનો. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.